ટ્રાઈએ સિમ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે કે જો તમે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સિમ કાર્ડ રાખો છો તો તમે ભારે દંડ અને કેટલાક કિસ્સાઓમાં જેલ પણ થઈ શકે છે. જેથી તમારા નામ પર કેટલા સિમ કાર્ડ સક્રિય છે જે જણાવવું તમારા માટે ખૂબ જ મહત્વનું છે. ચાલો તમને જણાવી દઈએ કે તે આ કેવી રીતે શોધી શકો છો. દરેક સ્માર્ટફોન માટે સિમ કાર્ડ જરૂરી છે અને જો તમે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સિમ કાર્ડ રાખો છો તો તમારા ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેમાં વધુ સિમ કાર્ડમાં ઘણી વખત એવું બનેલું લોકો કે આ સિમ બદલવાનું અને તે નથી તેમાં નામ એક્ટિવ માત્ર ચાલે છે. એમને તેમને જણાવી દઈએ છીએ કે તમારી પાસે સિમની મહત્વની સંખ્યાનો તમારા લોકેશનમાં નિર્ભિત રહે છે. એટલે કે તમે ક્યાંથી સિમ મેળવી રહ્યા છો કે કાશ્મીર, આસામ અથવા કોઈપણ ઉત્તર પૂર્વીય સરહદમાંથી રહો છો તેનો મહત્તમ 6 સિમ એક્ટિવ કરી શકો છો. અને આ સિવાય રાજ્યોમાં રહેતા લોકોના પાસે 9 સિમ હોઈ શકે છે. 26 જૂન 2024ના રોજ લાગુ કરાયેલા નવા નિયમ અનુસાર જો કે તમારી પાસે 9 અથવા 6 થી વધુ સિમ કાર્ડ છે તો તમારે ભારે દંડ ચૂકવવો પડી શકે છે. પહેલા નિયમોનું ઉલ્લંઘન કરવા પર તમારે 50,000 થી વધુ દંડ ભરવો પડી શકે છે, જ્યારે આ 2 લાખ રૂપિયા સુધી દંડ ભરવો પડે છે અને 3 વર્ષ સુધી જેલ અને 50 લાખ રૂપિયા સુધીનો દંડ બંને સામનો કરવો